તો ગુજરાતભરમાં અત્યારે આકરી ગરમી પડી રહી છે અને આવા સમયે મુસાફરોને પડતી હાલાકીના અહેવાલો સતત સામે આવી રહ્યા છે। ત્યારે વાત કરીએ ખેડા જિલ્લાના એક એવા બસ ડેપોની કે જ્યાં દાયકાઓથી મુસાફરોને ગરમીમાં જ શેકાવું પડી રહ્યું છે। ખેડા જિલ્લાના સૌથી મોટા તાલુકા ગણાતા કપડવંજ બસ સ્ટેન્ડ પર દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે। નાના ભૂલકાઓથી માંડી વૃદ્ધો અને ગરીબ મુસાફરોની અહીં મોટી ભીડ જોવા મળે છે। કમનસીબે આટલી મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર હોવા છતાં કપડવંજ બસ સ્ટેન્ડમાં છેલ્લા 39 વર્ષથી એક પણ પંખાની સુવિધા નથી। કપડવંજ ડેપોમાં કંઈ નહીં, મુસાફરો ગમે ત્યાં બેઠા હોય પણ ત્યાં એ લોકોને પંખાની કંઈ સગવડ નથી, કશું નથી, બરાબર છે। એટલે આ લોકો એસટી ડેપોવાળાનો એ લોકોને થોડી સગવડ કરવી જોઈએ। ગરમી બહુ જ છે, બરાબર, ગરમીના કારણે એ લોકોને થોડી સગવડ કરી આપવી પડે। પેસેન્જર ગમે ત્યાં બેસે, બરાબર। આ પંખા બરાબર નથી, મેં જોયો બધું, પણ હોવા જોઈએ કે આ ખરેખર બહુ ગરમી પડે છે, મુસાફરો અહીંયા બહુ આવે છે, મોટું સ્ટેશન છે, તો એની વ્યવસ્થા પંખાની કરવી પડે। એને જ્યાં જે છે એને એસટી ડેપોવાળાને તો પંખો એક નથી, ગરમી બહુ પડે છે। મુસાફરો, નાના બાળકો હોય, બુઝુર્ગ મુસાફરો હોય, અત્યારે ગરમી બહુ પડે છે, એને સામે પંખાની વ્યવસ્થા તો કરવી જ જોઈએ। કપડવંજના બસ સ્ટેન્ડમાં માત્ર પંખા જ નહીં, પીવાના પાણીની સુવિધા પણ અહીં અત્યંત કફોડી હાલતમાં છે। પાણીના નળ તૂટેલા ફૂટેલા અને ગંદકીયુક્ત છે, જે એસટી તંત્રની બેદરકારી ભરી નીતિ દર્શાવે છે। મુસાફરોએ આ અંગે પોતાની હૈયાવરાટ હાલવી છે અને વહેલામાં વહેલી તકે બસ સ્ટેન્ડમાં પંખાની સુવિધા ઊભી કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે। સગવડો બધી છે પણ પંખાની વ્યવસ્થા નથી। થોડુંક પાણીની ચોખ્ખાઈની થોડીક વ્યવસ્થા કરી હોય તો સારું આવે, કારણ કે આવી ગરમીમાં અહીંયા બેસવું, રાહ જોવી બસની, તો ગરમીમાંથી સાહેબ ગરમીમાં કઈ રીતે બેસી શકાય એમ। જો પંખાની સગવડ હોય તો પેસેન્જર શાંતિથી બેસી શકે અને બસની રાહ પણ શાંતિથી જોઈ શકે, કેમ કે ખરી ગરમીમાં તો ક્યાં જાય પબ્લિક પછી। આ તકલીફ મારા ખ્યાલથી તો પંખાની વ્યવસ્થા કરવી જોઈએ। આશ્ચર્યની વાત એ છે કે જ્યાં મુસાફરોને બેસવાનું હોય છે ત્યાં પંખા નથી, પરંતુ એસટી ડેપોની ઓફિસમાં ઇલેક્ટ્રિક પંખાનું સામ્રાજ્ય જોવા મળે છે। પંખા માટે સાહેબ એસટી ડેપો બન્યું ત્યારથી એક પણ પંખો નથી, અને આ તમારી રજૂઆત આવી છે તો અમે ઉપર રજૂઆત કરીશું આની। અને હવા ઉજાસવાળું ડેપો છે પહેલેથી જ, એનું બાંધકામ જ એ ટાઈપ છે, એટલે પંખા પહેલેથી જ નથી લાગેલા, પણ આજે તમારી રજૂઆત આવી છે તો અમે ઉપર રજૂઆત કરીશું અને પંખાની વ્યવસ્થા કરાવીશું। હાલમાં કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપનું શાસન છે અને કપડવંજના ધારાસભ્ય પણ ભાજપના જ છે, છતાં પ્રજાની આ મૂળભૂત સુવિધા પ્રત્યેની ઉપેક્ષા સમજી શકાય તેવી નથી। તંત્ર લોકોની માંગણીને ગંભીરતાથી લે અને કપડવંજના મુસાફરોને આકરી ગરમીમાંથી રાહત મળે તે જરૂરી છે। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।